પોલીસ સમન્વય દ્વારા મહારાષ્ટ્રના અંતરિયાળ ગામ હાઈકાઈચોન્ડ સાથે ચિંચાળા શાળામાં જરૂરિયાતમંદોને ગરમ કપડાં, સ્લીપર, ચપ્પલ, શૈક્ષણિક કીટ, ફૂડ પેકેટ વિતરણ કરીને માનવતા અને માણસાઈ બંનેને જીવત રાખ્યા છે। પોલીસ સમન્વયની સુરત ટીમ તથા બારડોલી ટીમની સદર સેવા યજ્ઞમાં સારો સ્નેહ અને શ્રમ સંમલિત છે। પોલીસ સમન્વયના રાષ્ટ્રીય અધ્યક્ષ અને સાપ્તાહિક વર્તમાનપત્રના તંત્રી શ્રી રજનીશ પરમારના માર્ગદર્શનથી સંસ્થા સેવાકીય કામગીરીમાં અગ્રેસર રહી છે। છેલ્લા 6 વર્ષની જેમ આ વર્ષે પણ પોલીસ સમન્વયની બારડોલી, મહુવા, કામરેજ, વાપી તથા સુરત ટીમ દ્વારા દક્ષિણ ગુજરાત મહિલા પ્રમુખ શ્રીમતી દીપિકાબેન ડાભીના માર્ગદર્શનથી તથા સુરત જિલ્લા મહિલા પ્રમુખ શ્રીમતી ધર્મિષ્ઠાબેન ભંડારી, સુરત શહેરના મહિલા પ્રમુખ શ્રીમતી હેતલબેન નાયક, મહુવા પ્રમુખ શ્રી પયાગનાથજી, કામરેજના ઉપપ્રમુખ શ્રી રાજુ પટેલ, વાપી દમણ પ્રમુખ જીતુસિંહ, શ્રી રાજેશ શ્રીવાસ્તવ, પ્રોગ્રામ ઇન્ચાર્જ શ્રી સંજય કાકડિયાનો બહુમૂલ્ય ફાળો થયો હતો। ઉષ્મા કાર્યક્રમ અંતર્ગત મહારાષ્ટ્રના નાસિક જિલ્લા સુરગાણા તાલુકાના હાડકાઈચોન્ડ જેવા અંતરિયાળ ગામ અને ચિંચલા શાળાના ગરીબ અને જરૂરિયાતમંદ લોકો સાથે મોજ મસ્તી સાથે ફૂડ પેકેટ, રમત કપડાં, ગરમ કપડાં, સાડી, ધાબળા, નવા કપડાં, સ્લીપર, ચંપલ, શૈક્ષણિક કીટ, કોરો નાસ્તો વગેરે જેવી ચીજ વસ્તુઓનું વિતરણ કરીને માનવતા અને માણસાઈ બંનેને જીવંત રાખ્યા છે। આ કાર્યને સફળ બનાવવા તંત્રી શ્રી રજનીશ પરમાર, રાષ્ટ્રીય મહિલા અધ્યક્ષ શ્રીમતી જિજ્ઞાસાબેન પરમાર, 3 રાજ્યો ગુજરાત, મહારાષ્ટ્ર અને રાજસ્થાનના અધ્યક્ષ શ્રી રાજેશ શર્મા, મોટિવેશનલ ટ્રેનર સુશ્રી પુનિતબેન લુલા, મીડિયા કન્વીનર શ્રી કમલેશ પારેખ, સુરત ડિસ્ટ્રિક્ટ પ્રેસિડેન્ટ કિન્નર સમાજના ઉદય ટ્રસ્ટ રિંકુ કુંવર, અમૃતા કુંવર, અમદાવાદ મહિલા અધ્યક્ષ શ્રીમતી રશ્મિબેન પટેલ, શ્રી આદિલ શેખ હાજર રહ્યા હતા। પ્રોગ્રામમાં સુરત શહેરના શ્રી રાજેશ શ્રીવાસ્તવ, શ્રી કાર્તિક દલાર, શ્રી રાજેશ જીયાણી, શ્રીમતી સ્વીટીબેન, શ્રી અનિલ બલદાનિયા, શ્રી અશોક જાશોલિયા સહિત અન્ય સભ્યોશ્રીઓ, મહુવા તાલુકાના શ્રી રોનક ભાવસર, શ્રી રોહિત શિહોરા, શ્રી જિગ્નેશ વોરા, શ્રી સતીશ વાવડિયા, શ્રી હિતેશ સરવૈયા, શ્રી ઈશ્વર સરવૈયા, શ્રી દિનેશ પ્રજાપતિ, શ્રી હર્ષદ બઢૈયા, કામરેજ વિભાગના શ્રી હિમાંશુભાઈ, શ્રી દિનેશભાઈ, શ્રી હિરેનભાઈ, બારડોલી ખાતેથી શ્રી વિપુલ ભક્તા, શ્રી રાજ ચાંપાનેરિયા, શ્રીમતી બિંદિયાબેન, નિકિતાબેન ડાભી, શ્રી ધરમપાલ, શ્રી સંદીપભાઈ સિંઘ, શ્રી જતીનભાઈ, જીતેન્દ્ર ભક્તા સમગ્ર સહિત સહયોગી સભ્યોનો સહકાર રહ્યો હતો। ગામના નાના બાળકોથી માંડીને વૃદ્ધ વડીલોને હોફ આપવાના આશયથી એમના માપ મુજબના કપડાં, સાડી પણ, સ્લીપર, શૈક્ષણિક કીટ તેમજ અલ્પાહાર વિતરણ કરવાના કાર્યક્રમથી અભિભૂત થઈ ગામના અગ્રણી દિનેશ શર્મા, સરપંચ ડોક્ટર શ્રી તુલસીભાઈ સહિત તમામ સભ્યશ્રીઓએ અંતઃકરણપૂર્વક પોલીસ સમન્વયનો આભાર માન્યો હતો। બીજી તરફ દીપિકાબેન ડાભીએ પણ પ્રત્યક્ષ સહયોગીઓનો ઋણ સ્વીકાર કર્યો હતો। શ્રી રજનીશભાઈએ દિવસોમાં વધુ માન્યતા વધી કાર્યક્રમ કરવાની ચર્ચા ગામના અગ્રણીઓએ સાથે કરી હતી। ચિંચળા શાળા ખાતે સંગીત સહિત શ્રી ખેરનાર સાહેબ, શ્રી મહાલે સાહેબ દ્વારા સન્માન સહ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। દરેકના ચહેરાના અપાર સ્મિત જોઈને વાતાવરણમાં આનંદના મોજા લહેરાયા હતા।